હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર ઓફ ધ સાઇડ ચેનલમાં તમારું સ્વાગત છે। આજથી લગભગ 13 કે 14 દિવસ પહેલાંની વાત કરીએ તો કે ડિપ્લોમા થર્ડ સેમનું રિઝલ્ટ ડિક્લેર થયું હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે કે એપ્રોક્સિમેટલી 2 અઠવાડિયાથી આપણા વિદ્યાર્થીઓ વેઇટ કરતા હતા કે સર ડિપ્લોમાનું સેકન્ડ સેમનું રેગ્યુલર અને રેમિડિયલનું રિઝલ્ટ લગભગ ક્યારે આવી શકે છે। અને તમારા એક ક્વેશ્ચનના બેઝ પર જ મેં ગઈકાલે એક વિડીયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને ગઈકાલે જ મેં તમને એમાં ઇન્ફોર્મેશન શેર કરી હતી કે બેટા ત્યારથી જ એટલે કે ગઈકાલથી જ્યારે આ વિડીયો અપલોડ થયેલો ત્યારથી જ તમને કહેવામાં આવ્યું હતું કે હવે તમે તમારું કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દો, ગમે ત્યારે તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ શકે છે। અને ફાઇનલી આપણા કીધા પ્રમાણે આજે ડિપ્લોમા સેકન્ડ સેમનું રેમિડિયલનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને એના બેઝ પર સ્ટુડન્ટનો એક વિશ્વાસ વધારે ને વધારે મજબૂત થયો છે અને મેસેજો ફરીથી સ્ટાર્ટ થઈ ગયા છે। સર સેકન્ડ સેમ રેમિડિયલનું રિઝલ્ટ આવી ગયું છે, હવે સેકન્ડ રેગ્યુલરનું રિઝલ્ટ ક્યારે? તો બેટા મેં તમને ગઈકાલે પણ કીધું હતું અને આજે ફરીથી કહું છું કે હજુ પણ તમારું જે કાઉન્ટડાઉન છે એ કન્ટિન્યુ રાખજો, કારણ કે સેકન્ડ સેમ રેમિડિયલનું રિઝલ્ટ આવી ગયું એટલે હવે સીધું જે રિઝલ્ટ આવશે ડિપ્લોમાનું એ સેકન્ડ રેગ્યુલરનું જ હશે અને ત્યાર પછી એ લોકો ફર્સ્ટ સેમનું રિઝલ્ટ જનરલી ડિક્લેર કરતા હોય છે। એટલે હવે તમારું સેકન્ડ રેગ્યુલરનું રિઝલ્ટ પણ ગમે ત્યારે આવી શકે એમ છે। એ પોસિબિલિટી છે કે આજે પણ આવી શકે કે આવનારા થોડાક દિવસની અંદર પણ આવી શકે, પણ એ રિઝલ્ટ ડિક્લેર થવું હવે બહુ દૂર નથી। એટલે આજથી જ બરાબર, હું તો કહું છું અત્યારથી જ વારંવાર તમે તમારો મોબાઈલ ચેક કરતા રહેજો, આપણું વોટ્સએપ ગ્રુપ પણ ચેક કરતા રહેજો, કારણ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક તમારી જોડે શેર કરી રાખી છે અને એ વોટ્સએપ ગ્રુપની અંદર હું જો રિઝલ્ટ જેવું ડિક્લેર થશે અને મારા સુધી ઇન્ફોર્મેશન પહોંચશે એટલે સૌથી પહેલાં તમારી જોડે ત્યાં શેર કરી દઈશ, લિંક પણ ત્યાં આપી દઈશ કે જેથી તમે ત્યાં જઈને તમારું રિઝલ્ટ ચેક કરી શકો। અને આઈ હોપ કે જેટલા પણ આપણા સ્ટુડન્ટ્સ છે કે જે આ રિઝલ્ટનો છેલ્લા 2 અઠવાડિયાથી વેઇટ તમે કરી રહ્યા છો કે બહુ સારું રિઝલ્ટ આવે અને જેવું રિઝલ્ટ આવે તમારું રિઝલ્ટ શ્યોર વોટ્સએપ કરીને શેર કરતા રહેજો, ઇન્ફોર્મેશન આપતા રહેજો અને એડવાન્સમાં મારા તરફથી તમામને ઓલ ધ બેસ્ટ।